નમો લોહી સૌરિયંતાણમ નમો લોહી સૌરિદાનમ નમો લોહી સૌઆયર્યાન નમો લોહી સૌજ્યાયનમ નમો લોહી સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. સ્વાનુભૂતિ દર્શન. પ્રસમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં પ્રશ્ન 472 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 257. માં પ્રશ્નના સમાધાન પછીથી પ્રશ્ન છે, આત્મ પ્રાપ્તિ કરવામાં ધીરજ ન ખૂટે અને તીવ્ર લગ્ની થાય તેના માટે કેવા પ્રકારનો પ્રયાસ કરવો જોઈએ? આત્મ પ્રાપ્તિ કરવામાં ધીરજ ન ખૂટે અને તીવ્ર લગ્ની થાય તેના માટે કેવા પ્રકારનો પ્રયાસ કરવો જોઈએ? પૂજ્ય બેનશ્રી એનું સમાધાન આપતા કહે છે કે આ એક જ પ્રયાસ કરવાનો છે. અનાદિકાળથી અભ્યાસ બધો બહારનો છે, તેથી અંદરમાં ઉતરવા માટેનો પ્રયાસ કરવાનો છે. આત્માને ઓળખવાનો જ પ્રયાસ કરવાનો છે. આત્માને ઓળખવાનો જ પ્રયાસ કરવાનો છે, અંદરમાં ઉતરવા માટેનો પ્રયાસ કરવાનો છે. તે વિચારમાં ઝાઝો ટકી ન શકે તો શાસ્ત્ર સ્વાધ્યાય કરે, તેમાં ન ટકી શકે તો શ્રવણ કરે. આમ શુભ ભાવના પ્રકારને બદલ્યા કરે, પણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી શુભમાં રહે, છતાં ભાવના તો શુદ્ધની રાખે. શુભ ભાવના પ્રકારને બદલે, એમાં મુખ્ય ભાગ છે શાસ્ત્ર અભ્યાસ, એવા પ્રવચનોનું સાંભળવું, એવો સ્વાધ્યાય વગેરે. અને એ સિવાય પણ બીજા પૂજા ભક્તિ વિનયના પણ શુભભાવ હોય, પણ શુભભાવમાં રહે છતાં એને ભાવના તો શુદ્ધની જ હોવી જોઈએ. કરવાનું તો આ જ છે. ધ્યાન કરે તો તેમાં શાંતિ લાગે, પણ અંતરની શાંતિ તો જુદી છે. અંતરની શાંતિ તો જુદી જ છે. વિકલ્પની જાળથી છૂટીને અંતરમાંથી જે આત્મા પ્રગટ થાય છે, તે આત્મા જાગૃત છે. અન્યમતી કહે છે કે વિકલ્પ છૂટતા આત્મા શૂન્ય થઈ જાય છે, પણ તેમ નથી. વિકલ્પ તૂટતા વિશેષ જાગૃત થાય છે. વિકલ્પ તો મનના કાર્ય છે, અને આત્માની અનુભૂતિ એમાં તો મનથી જુદો પડે છે. વિકલ્પ છૂટી જાય છે, નિર્વિકલ્પ દશા છે. એટલે વિકલ્પો છૂટતા આત્મા શૂન્ય થઈ જાય એ તો કોઈ વાત જ નથી. જૈન દર્શનમાં તો એ વાત છે કે મન, વાણી અને કાયા એ તો યોગના નિમિત્ત કારણ છે. એટલે કે આત્મપ્રદેશનું કંપન, એવો યોગ, એમાં નિમિત્ત તરીકે મન, વાણી અને કાયા છે. અને મન, વાણી ને કાયા સિદ્ધ પરમાત્માને હોતા નથી.
પોતે જ્ઞાન સ્વભાવે રહ્યા છે, પૂર્ણપણે જ્ઞાન સ્વભાવે પોતે પરિણમી રહ્યા છે. એટલે એમાં મનની કાંઈ જરૂર હોતી નથી. એટલે વિકલ્પ છૂટી જાય તો શું થાય? કાંઈ થાય નહીં. વિકલ્પ છૂટતા આત્મા શૂન્ય થાય એવી તો કોઈ વાત જ રહેતી નથી. મન સાથે, વાણી સાથે, કાયા સાથે આત્માને શું સંબંધ છે? આત્મા પોતે સ્વતંત્ર પોતાના અનંત ગુણનો સ્વામી છે. પોતાની અસંખ્ય પ્રદેશ એવી સત્તામાં એ રહ્યો છે. અને વિકલ્પ છે એમાં તો એનો ઉપયોગ, એના જ્ઞાન દર્શનના ઉપયોગ જે છે એ મન સાથે જોડાય છે. તો વિકલ્પ છૂટે એટલે ઉલટો ઉપયોગ ત્યાંથી વળી છૂટો થઈ અને સ્વ તરફ વળી શકે. એટલે એમાં આત્મા શૂન્ય થઈ જવાનો પ્રશ્ન જ નથી. ઉલટી આત્માની અનુભૂતિ થાય. વિકલ્પ તૂટતા વિશેષ જાગૃત થાય છે. આત્મામાં અનંતા ગુણો ભર્યા છે. ચૈતન્ય તત્વમાં અનંતતા ભરેલી છે. અનંત ગુણ છે એટલે અનંતતા છે. ચૈતન્ય તત્વમાં અનંતતા ભરેલી છે. તે આનંદ આદિ અનંત ગુણોનું વેદન તેને સ્વાનુભવમાં થાય છે. હું વિકલ્પ છોડું એમ કર્યા કરે તો વિકલ્પ છૂટતા નથી. વિકલ્પ છોડવું એ પણ એક વિકલ્પ છે. એમ વિકલ્પ છોડું એમ કર્યા કરે તો વિકલ્પ છૂટતા નથી. પણ ઉપયોગ સ્વ તરફ વળે તો વિકલ્પ છૂટે. પોતાની અંતરની યોગ્યતા પ્રગટ થાય તો વિકલ્પ છૂટી જાય છે. વિકલ્પથી અતિક્રાંત થઈ સ્વાનુભૂતિની દશા પ્રાપ્ત થાય છે ત્યારે જ ખરી શાંતિ થાય છે. જ્યાં સુધી ખરી શાંતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો કે આ જે વિકલ્પ આવે છે તેનાથી હું જુદો છું. આ જે વિકલ્પ આવે છે તેનાથી હું જુદો છું એમ ભેદ જ્ઞાન કરવું. બીજા બધા પદાર્થોથી તો જુદો છું, પણ આ વિકલ્પ એનાથી પણ હું જુદો જ્ઞાન સ્વભાવી છું. ક્ષણે ક્ષણે આ જ અભ્યાસ કર્યા કરે કે આ જે શુભાશુભ ભાવો આવે છે તેનો જાણનાર હું તે ભાવોથી જુદો છું. એ ભાવો મારા નથી, એ પર્યાયમાં છે એવા ભાવ, પણ તો શુદ્ધ તત્વ છું. એનો જાણનાર છું. એ ભાવોને પણ જાણનાર છું. શુભ ભાવ થયો તો શુભ ભાવને હું જાણું છું અને એનાથી હું જુદો છું. પૂજ્ય બેનશ્રી કહે છે કે પ્રયાસની શરૂઆત ભેદ જ્ઞાનના અભ્યાસથી થાય છે. ગમે તે વિકલ્પ આવે, શુભ ભાવ આવે કે અશુભ ભાવ આવે, વિકલ્પની સાથે રહેલો ભાવ શુભ હોય કે અશુભ હોય, પણ તે મારું સ્વરૂપ નથી. જેવા સિદ્ધ ભગવાન છે એવો જ હું છું. હું તો શુદ્ધ નિર્મળ એક રૂપ તત્વ છું. જેમ સ્ફટિક નિર્મળ છે તેમ હું નિર્મળ છું. સ્ફટિકમાં જેમ ઉપર લાલ લીલા પ્રતિબિંબ પડે છે તે સ્ફટિકનો મૂળ સ્વભાવ નથી, તેમ હું નિર્મળ છું. મારા મૂળ સ્વભાવમાં આ વિભાવો પ્રવેશ પામ્યા નથી. શુભ અશુભ ભાવો એ વિભાવો છે, એ મારા મૂળ સ્વભાવમાં પહોંચતા નથી, એમાં પ્રવેશ પામ્યા નથી. અનંત કાળમાં અનંત શુભ ભાવ અશુભ ભાવ કર્યા, પણ એ ભાવો મારા મૂળ સ્વરૂપમાં પહોંચ્યા નથી, મારા સ્વભાવને બદલ્યો નથી. હું તો શુદ્ધ જ છું, નિરાળો છું. આવા નિરાળાપણાનો ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો આ પ્રથમ ઉપાય છે. આગળ કહે છે કે હું જાણનાર છું, નાયક છું.
આ શરીર મારું નથી, જડ છે. આ મન પણ મારું નથી. આ વિકલ્પ તે મારો સ્વભાવ નથી. ભલે એવો વિકલ્પ આવે છે, એવો વિકલ્પ થાય છે, એની સાથે શુભ કે શુભ ભાવ પણ છે, પણ એ મારી પર્યાયમાં થાય છે, છતાં એ કંઈ મારું સ્વરૂપ નથી, એટલે તે મારો સ્વભાવ નથી. ભલે તે થાય છે મારી પર્યાયમાં, તે કંઈ જડમાં થતો નથી અને કોઈ જડ કરાવતું નથી. એ થાય છે તો કોઈ જડ કરાવે છે એમ પણ નથી. મારા પુરુષાર્થની નબળાઈથી થાય છે, તો પણ મારો સ્વભાવ નથી. હું તો જુદો જ્ઞાયક છું. એવો જ અભ્યાસ કર્યા કરે તે પહેલો ઉપાય છે. જેને હજી આ અભ્યાસ પણ નથી, તેને તો સ્વાનુભૂતિ થવી મુશ્કેલ પડે છે. આગળ કહે છે કે આ અભ્યાસ એકાંતમાં બેસીને કરે તો જ થાય એમ નથી. આ અભ્યાસ એકાંતમાં બેસીને કરે તો જ થાય એમ નથી. આ અભ્યાસ તો ગમે ત્યારે થઈ શકે એમ છે, કેમ કે અંદરમાં કરવાનું છે ને, અને તે ક્ષણે ક્ષણે કર્યા જ કરવાનો છે. છતાં એમ ન થાય તો ધીરે ધીરે કરે, પણ એ રીતે ભેદ જ્ઞાનનો અભ્યાસ કર્યા કરવાનો છે. જેમ પાણી સ્વભાવથી શીતળ છે, તે અગ્નિના નિમિત્તે ગરમ થાય છે, તો પણ તેનો સ્વભાવ તો શીતળ જ છે. તેમ હું તો સ્વભાવે શીતળ છું. કર્મના સંયોગમાં મારી પોતાની નબળાઈથી જોડાણ થાય છે. સ્વભાવે તો હું શુદ્ધ જ છું, પણ કર્મના સંયોગમાં મારી પોતાની નબળાઈથી કર્મના જે ઉદય આવ્યા છે એની સાથે જોડાણ થાય છે અને શુભાશુભ ભાવ થાય છે, પણ તે મારો સ્વભાવ નથી. સ્વભાવે તો હું શુદ્ધ છું. આવો ભેદ જ્ઞાનનો અભ્યાસ કરતા નાયકમાં એકાગ્રતા થાય તો આત્માની સ્વાનુભૂતિ થવાનો પ્રસંગ બને છે. તો એ રીતે 473માં પ્રશ્નનું સમાધાન ખૂબ વિસ્તારપૂર્વક આપ્યું. હવે એના પછીનો પ્રશ્ન છે, વેદ જ્ઞાનના અભ્યાસમાં હું શરીર નથી, મન નથી, વાણી નથી, આવા વિચારો આવે છે, તે પણ હું નથી. તો પછી શું કરવું તે સમજાવવા કૃપા કરશો. પ્રશ્ન કરનાર પૂછે છે કે ભેદ જ્ઞાનના અભ્યાસમાં હું શરીર નથી, મન નથી, વાણી નથી, આવા વિચારો આવે છે, તે પણ હું નથી, એ વિચારો પણ હું નથી એમ કહ્યું ને, તો પછી શું કરવું તે સમજાવવા કૃપા કરશો. કેમ કે વિચાર તો આવવાના છે, વિકલ્પ છે, મન તો કાર્ય કરે જ છે, ને આ હું નથી, અને પછી આગળ જઈને જે એવો વિકલ્પ કર્યો એ વિકલ્પ પણ હું નથી, વિચાર પણ હું નથી, એમ જ્યારે કહો છો તો પછી કેવી રીતે કરવું, શું કરવું એ સમજાવવા કૃપા કરશો. આવો પ્રશ્ન છે. સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે અભ્યાસ તો ભેદ જ્ઞાનનો જ કરવાનો છે. અભ્યાસ તો ભેદ જ્ઞાનનો જ કરવાનો છે. આ હું નથી, આ હું નથી એમ કહીને પર અને વિભાવ થી છોડાવવો છે. એમ કહીને પર અને વિભાવથી છોડાવવો છે પોતાને. છતાં ભેદ જ્ઞાનના અભ્યાસમાં ટકી ન શકાય તો શાસ્ત્ર સ્વાધ્યાય કરે, વળી પાછો ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે, નિરાળા રહેવાનો અભ્યાસ કરે. આ હું છું, આ હું નથી, હું તો જાણનાર છું,
અને એ સિવાય બીજું કાંઈ હું નથી, તેમ અભ્યાસ કરવાનો છે. આગળ કહે છે, હું ચૈતન્ય શાશ્વત છું, મારો નાશ થતો નથી, હું નિર્મળ છું, પવિત્ર છું. આવો અભ્યાસ કરે તે પહેલા વિકલ્પથી થાય. પહેલા એ વિકલ્પથી થાય. પેલા પૂછ્યું ને કે પછી એ વિચારથી પણ જુદો છું તો હવે શું કરવું એમ. તો કે છે કે હા, એવા વિચાર હોય, એવા વિકલ્પ હોય, પહેલા એ અભ્યાસ કરે ત્યારે એ વિકલ્પથી થાય, ઉપરથી થાય. પણ ખરું તો ઊંડાણથી કરે તે છે. ઊંડાણ પહેલાથી આવે નહીં. અનાદિથી બહારનો અભ્યાસ છે ને, એટલે પહેલાથી સીધું ઊંડાણ આવી જાય એમ બનતું નથી. અને અનાદિનો અભ્યાસ છે ને વળી પાછો અશુભમાં પડેલો છે, તો તેનાથી પાછો વળવા માટે વારંવાર અભ્યાસ કરે. સમજણ ન પડતી હોય તો સત્સંગ કરે, સ્વાધ્યાય કરે, શ્રવણ કરે. પણ ભેદ જ્ઞાનના અભ્યાસની પાછળ જ સ્વાનુભૂતિ થવાનો પ્રસંગ આવે છે. સાચી શ્રદ્ધાપૂર્વક ભેદ જ્ઞાનની ધારા પ્રગટે તો તેમાં સાચી સ્વાનુભૂતિ આવવાનો પ્રસંગ બને. સાચી શ્રદ્ધાપૂર્વક ભેદ જ્ઞાનની ધારા પ્રગટે તો તેમાં સાચી સ્વાનુભૂતિ આવવાનો પ્રસંગ બને. આગળ કહે છે કે ભેદ જ્ઞાન થયા વગર સાચી અનુભૂતિ થતી જ નથી. જે શરીરને જુદું ન માને, પોતે અંદર જુદું તત્વ છે તેને ઓળખે નહીં, અર્થાત જુદું તત્વ છે તેને અંદરથી જુદું પાડ્યા વગર સાચી સ્વાનુભૂતિ થતી નથી. વિકલ્પ મંદ પડી જાય એટલે શાંતિ જેવું કંઈક લાગે, કંઈક ચમત્કાર દેખાય, પણ અંદરથી વિકલ્પ તૂટીને જે આનંદ આવે તે આવતો નથી. વિકલ્પોને રોકે, દબાવી દે, પણ અંદરથી છૂટો પડતો નથી ત્યાં સુધી સાચો આનંદ આવતો નથી. એ 474માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછીનો પ્રશ્ન છે, આપ અમને દિવ્ય શક્તિશાળી મંત્ર આપો જેના રટણથી કલ્યાણ થઈ જાય. પહેલા પણ કોઈકે આવું જ કહ્યું હતું, એવો પ્રશ્ન કર્યો હતો કે મંત્ર આપો. આ ફરી પાછો આ ભાઈએ પણ એ જ રીતે વિચાર મૂક્યો કે અમને કંઈક શક્તિશાળી મંત્ર આપો. એને બીજી રીતે જે રીતે બેનશ્રી સમજાવે છે, ભેદ જ્ઞાનની વાત સમજાવે છે, ગાયકની વાત સમજાવે છે, એ બધું એને કંઈ કરવું નથી. એને મંત્ર જોઈએ છે કે જેથી એના રટણથી કલ્યાણ થઈ જાય. કોઈ મંત્ર એવો નથી કે જેના રટણથી કલ્યાણ થઈ જાય. રટણથી કલ્યાણ નથી થતું. એને સમજી, સ્વીકારી, આત્મસાત કરી અને એ પ્રમાણે પછી પ્રયોગમાં મૂકવામાં આવે ત્યારે કલ્યાણ થાય. રટણ કરવાથી શું થાય? સમાધાનમાં પૂજ્યબેન શ્રી કહે છે કે હું તો એક જ મંત્ર આપું છું. એટલે કે કહેવાનું એક જ છે. મંત્ર આપું છું એટલે કે હું કહેવાનું એક જ છે કે જ્ઞાયકનું કરું, જ્ઞાયક છું તે મહામંત્ર છે. નિરંતર તેનું રટણ કરવા જેવું છે. એટલે બોલવું એમ નહીં, રટણ કરવું એટલે એ છું એમ સ્વીકાર સહિત. તત્વ સ્વભાવથી તેને ઓળખવો તે મૂળ છે. તત્વ સ્વભાવથી આત્માને ઓળખવો, પોતાને ઓળખવો એ મૂળ વાત છે. એટલે જ્યાં સુધી એવા પોતાના આત્માને ઓળખતો નથી ત્યાં સુધી હું જ્ઞાયક છું એ બોલવાથી કે રટણ કરવાથી કાંઈ લાભ થાય નહીં. તત્વ સ્વભાવથી તેને ઓળખવો, આત્માને ઓળખવો તે મૂળ વાત છે. તે ન થાય ત્યાં સુધી તેનું રટણ કરવું કે હું જ્ઞાયક છું, આ શરીર તે હું નથી, વિભાવની બધી પર્યાયો મારા સ્વરૂપે નથી. એકલું મૌખિક રટણ નથી કરવાનું, પણ
અસ્થિને નાસ્તિપૂર્વક સ્વીકાર કરવાનો છે કે હું નાયક છું અને આ શરીર વગેરે એ બધું નથી, અને આ વિભાવની બધી જે પર્યાયો છે એ કઈ મારું સ્વરૂપ નથી, એમ અસ્થિ નાસ્તિપૂર્વક એનો સ્વીકાર કરવાનો છે, તો જ એકત્વ તૂટે. આગળ કહે છે, હું જ્ઞાયક છું એમ વારંવાર તે ચૈત્યને ઘર તરફ દ્રષ્ટિ દેવાની છે, ત્યાં જ પરિણતિને લઈ જવાની છે. તે કરવાથી, તેના ઉપર ધ્યાન આપવાથી વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્વ પ્રગટ થાય છે, અને આ પ્રયાસ જ કરવા જેવો છે. ચૈત્યને તરફ દ્રષ્ટિ દેવાની અને ત્યાં જ પરિણતિને લઈ જવાની, અને એમ કરવાથી તેના ઉપર બરાબર ધ્યાન આપવાથી વિકલ્પ તૂટી અને નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્વ પ્રગટ થાય છે. આ પ્રયાસ જ કરવા જેવો છે. જીવને ચૈતન્યમય બનાવી દેવું, જીવનને ચૈતન્યમય બનાવી દેવું. પોતે ચૈતન્ય ભગવાન આત્મા છે, તો એનો એવો સ્વીકાર થઈ જાય એટલે જીવનને ચૈતન્યમય બનાવી દેવું, તે કરવાનું છે. એટલે કે હું ચેતન છું, જ્ઞાન સ્વરૂપ છું, મારું સ્વરૂપ ચૈતન્યમય છે, હું ચેતન છું, હું શરીરમય નથી, ચૈતન્યમય છું, હું રાગમય નથી, હું ચૈતન્યમય છું, હું વેદનામય નથી, હું ચૈતન્યમય છું. જે ધ્યેયથી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી તે ધ્યેય રાખવું. કદાચ એ બ્રહ્મચારી હશે પૂછનાર, કે છે કે જે ધ્યેયથી બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી તે ધ્યેય રાખવું, એક ચૈતન્યમય જ જીવન બનાવવું, તે કરવાનું છે. અંદર ચૈતન્યની સ્વાનુભૂતિ થાય તે વાત જુદી છે, પણ સ્વાનુભૂતિ ન થાય ત્યાં સુધી ભાવનામય જીવન બનાવવું, એ જ ભાવના ભાવ્યા કરવી, એવો જ પુરુષાર્થ કર્યા કરવું. ચૈતન્ય વગર ચેન પડે નહીં એવું જીવન બનાવી દેવું. ચૈતન્યના ચિંતન વગર, ચૈતન્યની વાર્તા વગર, ચૈતન્યના શ્રવણ વગર, ચૈતન્યની સ્વાધ્યાય વગર ક્યાંય ચેન ન પડે એવું જીવન બનાવી દેવું. બસ એ જ ભાવના અને એનો જ પુરુષાર્થ થાય તો સ્વાનુભૂતિ થાય. ચૈતન્ય દેવ પ્રગટ થાય તે તો જુદી જ વાત છે, છતાં તે ન થાય તો તેની ભાવનામય જીવન બને તે પણ સારું છે. બીજે બધેથી દ્રષ્ટિ ઉઠાવીને ચૈતન્યમય જીવન બનાવવું, દ્રષ્ટિ પોતાના ચૈતન્ય સ્વરૂપ તરફ લગાવી દેવી. બસ આખું જીવન એમ ચૈતન્યમય બનાવવું, બહારમાં ક્યાંય રોકાવા જેવું નથી. બસ એક ચૈતન્યમાં જ આનંદ છે, તેમાં જ જ્ઞાન છે, એવા જ્ઞાયક દેવનું સ્મરણ કરવું. જ્ઞાયક દેવ એટલે પોતાનો ભગવાન આત્મા જ્ઞાયક, એનું એવું સ્મરણ કરવું કે એમાં જ આનંદ છે, એ જ જ્ઞાન સ્વરૂપ છે, અને સાથે દેવ શાસ્ત્ર ગુરુને હૃદયમાં રાખવા, સાથે દેવ શાસ્ત્ર ગુરુને હૃદયમાં રાખવા. તો એ 475માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછીનો પ્રશ્ન છે, જ્ઞાનીને ભગવાનની ભક્તિના ભાવ આવે છે ત્યારે તેમની પરિણતિ શું કામ કરે છે? ભગવાનની ભક્તિનો ભાવ જ્ઞાનીને પણ આવે, શુભ ભાવ છે, તો કહે છે કે ત્યારે તેમની પરિણતિ શું કામ કરે છે?
સમ્યક દ્રષ્ટિ સમાધાનમાં પૂજ્યબેન શ્રી કહે છે કે સમ્યક દ્રષ્ટિ તે વખતે પણ નિરાળો જ રહે છે, એની પરિણતિ તો પરરૂપ થતી જ નથી, એ તો બધાથી જુદો જ રહે છે, નિરાળો જ રહે છે. ઉત્કૃષ્ટ ભક્તિ કરતો દેખાતો હોય, ભગવાનની ઉત્કૃષ્ટ ભક્તિ કરતો દેખાતો હોય છતાં તે ભક્તિના ભાવમાં એકત્વ થતો નથી. શું કહે છે? ભક્તિના ભાવમાં એકત્વ થતો નથી, તે ક્ષણે જ નિરાળો રહે છે. ભક્તિ કરે છે, ભક્તિનો ભાવ પણ છે, છતાં એ વખતે પણ એ એનાથી નિરાળો છે. પોતાના જે પરિણામ થઈ રહ્યા છે, જે પર્યાય થઈ રહી છે, એનાથી પોતે જુદો રહે છે, એ ક્ષણે પણ નિરાળો રહે છે. આ ભક્તિના રાગના વિકલ્પ આવે તે જુદા અને હું તેનાથી જુદો છું, એવી ભેદ જ્ઞાનની ધારા વર્તે છે, એવી ભેદ જ્ઞાનની ધારા વર્તે છે. કોઈકને આમાં જરાક અઘરું લાગે કે ભક્તિ કરતા વખતે પણ ભેદ જ્ઞાન કરશે કે ભક્તિ કરશે, કેવી રીતે બે વસ્તુ સાથે થતી હશે? ભક્તિ સાચા અર્થમાં જો કરતો હોય, પ્રભુ પ્રત્યે એવો ભાવ આવ્યો હોય, ભક્તિનો ભાવ, તો એ ભક્તિના ભાવમાં રહ્યો હોય એ વખતે ભેદ જ્ઞાનની ધારા કેવી રીતે રહે? આવો પ્રશ્ન કોઈને થાય તો જે સહજ થઈ ગયું છે કે પોતે નાયક છે, એ સહજ થઈ ગયું છે, તો એ સહજ એટલું થયું છે તો એ કઈ જતું નથી. ભક્તિ કરે ત્યારે પણ કઈ જાય છે એમ નથી. કોઈ પણ કાર્યમાં એ રોકાયો હોય તો પણ એ વાત જતી નથી, ખસતી નથી કે પોતે શુદ્ધ ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એ વાત કઈ હવે જતી નથી. તો એ 476માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછીનો પ્રશ્ન છે, આ ભક્તિની વાત કરીને એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો તે ભક્તિના ભાવ નિષેધાત્મક છે? ભક્તિના ભાવ નિષેધાત્મક છે? કેમ કે બેનશ્રી એમ કહ્યું ને કે આ ભક્તિના રાગ વિકલ્પ આવે તે જુદા અને હું તેનાથી જુદો છું, એવી ભેદ જ્ઞાનની ધારા વર્તે છે, એમ જયારે કહ્યું તો પ્રશ્નકારે પ્રશ્ન કર્યો કે તો તે ભક્તિના ભાવ નિષેધાત્મક છે? તો પૂજ્ય બેનશ્રી કહે છે કે હા, એ સહજ નિષેધાત્મકપણે રહે છે. વ્યવહારે આદરણીય છે, દ્રવ્ય દ્રષ્ટિથી નિશ્ચયથી નિષેધાત્મક છે. વ્યવહારે આદરણીય છે ભક્તિ, પણ નિશ્ચય દ્રષ્ટિથી, દ્રવ્ય દ્રષ્ટિથી એ નિષેધાત્મક છે. બંને ધારા સાથે ચાલે છે. જ્ઞાની દ્રવ્ય દ્રષ્ટિથી મુખ્યતાએ તેનો નિષેધ કરે છે અને વ્યવહારથી આદર કરે છે. ભક્તિ કાળે ભક્તિ પણ ઉત્કૃષ્ટ આવે છતાં નિષેધપણાનો હોવું જોઈએ, નિષેધપણાનો ભાવ સહજ રહે છે, છતાં નિષેધપણાનો ભાવ સહજ રહે છે. નિષેધપણું એટલે કે એ નથી, બસ એટલી જ વાત. પોતે જે છે એનું હકારાત્મક અસ્થિપણે સતત રહેવું, પોતે જે છે એ, અને એ વખતે ભક્તિ થાય, પોતાના જ વિકલ્પ છે, વર્તમાન પર્યાયમાં થઈ રહ્યું છે, છતાંય પોતે શુદ્ધ છે એ વાત જાય નહીં, એ દ્રષ્ટિ તો એમ જ રહે. એટલે એમ નિષેધાત્મક ભાવ છે. નિષેધ તો શેનો કરવો છે? ભક્તિનો ભાવ આવ્યો છે તો એ મારો નથી એમ નિષેધ એ આવ્યો છે, પુરુષાર્થની એટલી નબળાઈને કારણે આવ્યો છે, એટલે એ સતત રહે છે. પોતે જે છે એ રહે છે અસ્થિપણે, પોતે જ્ઞાયક છે અસ્થિપણે રહ્યું છે, એટલે આપોઆપ આમ જોવા જઈએ તો બીજા બધા ભાવ જે છે, બીજી બધી વાત જે છે એ નાસ્તિપણે છે. તો ભક્તિ કાળે ભક્તિ પણ ઉત્કૃષ્ટ આવે છતાં નિષેધપણાનો ભાવ સહજ રહે છે.
એ 477માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, ભક્તિના ભાવ વખતે અમારે શું કરવું તે સમજાવો. ભક્તિના ભાવ વખતે અમારે શું કરવું તે સમજાવો. તો પછી કોની વાત ચાલી રહી છે? તમને તો સમજાવી રહ્યા છે બેનશ્રી. આ બધું જે કહે છે કોને માટે વાત કરી? જ્ઞાની આમ રહે છે એમ કરીને કહેવું એ છે કે તમે પણ એવું શીખો, એટલી દ્રઢતા કરો, એટલા આગળ વધો. ભક્તિ હોય તો ભક્તિમાં છે અને પોતે પોતાનામાં છે. આમ જુદું પડવું જોઈએ એમ કહેવાનો આશય છે. એટલે ભલા ભાઈ પ્રશ્ન કરે છે પણ અમારે શું કરવું? ભક્તિના ભાવ વખતે અમારે શું કરવું તે સમજાવો. આ બધું સમજાવ્યું, તારે માટે તો સમજાવ્યું છે ભાઈ, તું કેમ આમ? સમાધાનમાં પેન્શ્રી કહે છે કે શ્રદ્ધા તો યથાર્થ જ કરવાની છે. આજે પહેલા વાત કરી એ પ્રમાણે જ અંદરથી તો પોતે જુદો જ રહે છે, ગમે તે શુભ ભાવ આવે તો પણ. એટલે ભક્તિના ભાવ વખતે પણ શ્રદ્ધા તો એમ જ રહે, પોતે જે છે એની જ શ્રદ્ધા રહે. પોતે શુદ્ધ સમયસાર ભગવાન આત્મા છે એની જ શ્રદ્ધા તો રહે. એટલે શ્રદ્ધા તો યથાર્થ જ કરવાની છે. પણ ભક્તિનો પ્રસંગ હોય ત્યારે આ ભક્તિ તે હું નથી એવું વિચારે તો તેને ભક્તિ ઉપડવી, ભક્તિના ભાવ ઉઠવા મુશ્કેલ પડે. કૃત્રિમ કરવા જાય તો થાય નહીં. એટલે ભક્તિના કાળે ભક્તિ કરતો જાય એમ નહીં. ભક્તિનો એમ નિષેધ ના કરે, ના આત્મામાં જવાનું છે તો આ ભક્તિ ના જોઈએ એમ ના કરે. ભક્તિ ચાલતી તો ભક્તિમાં એ હોય તો ત્યાં એવા નકામા વિકલ્પ ના કરે. ભક્તિનો પ્રસંગ હોય ત્યારે આ ભક્તિ તે હું નથી એવું વિચારે તો તેને ભક્તિ ઉપડવી, ભક્તિના ભાવ ઉઠવા મુશ્કેલ પડે. એટલે ભક્તિ ન થાય અને કદાચ બીજા અશુભ ભાવમાં પણ ચાલ્યો જાય. અને પછી કૃત્રિમ કરવા જાય તો થાય નહીં. તો ભક્તિના કાળે ભક્તિ કરતો જાય, ભક્તિમાં જોડાય. અહોભાવ પણ એનો બરાબર સાચો હોય. ભક્તિમાં તો અહોભાવ હોય ને ત્યારે જ ભક્તિ થાય ને, એમને તો ભક્તિ થતી નથી. તો ભક્તિના કાળે ભગવાનની ભક્તિ કરે છે તો પ્રભુ પ્રત્યેનો અહોભાવ પણ બરાબર હોય. તો ભક્તિના કાળે ભક્તિ કરતો જાય અને આ હું નથી એમ વિકલ્પ કરતો જાય તો તેને ભક્તિ ઉપાડવી મુશ્કેલ પડે, તેને ભક્તિ આવતી નથી. એટલે એમ વિકલ્પ એ વખતે ના કરે, પણ ભક્તિમાં જોડાય અને અહોભાવ પ્રભુ પ્રત્યેનો જે છે એ રાખે. પછી એ વખતે એમ નહીં કે ના ના ભક્તિ હું નહીં, એવા વિકલ્પો કરવા બેસી ન જાય. તો પછી ભક્તિ ઉપડે પણ નહીં. ભક્તિ ઉપાડવી મુશ્કેલ પડે, તેને ભક્તિ આવતી નથી. જ્ઞાનીને ભક્તિ હોય છે અને સહજ ધારા આત્માની રહે છે. ભક્તિમાં જોડાય, અહોભાવ આવ્યો છે એટલે એવી ભક્તિ એમને અંદરમાંથી આવે, ના આવે એવું નથી. એવી ભક્તિ અંદરથી ઉપડે. પણ છતાંય પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે એ વાત કઈ જતી રહેતી નથી. એ ધારા સહજ ચાલ્યા કરે છે. પોતે જે છે એની ધારા સહજ ચાલે છે. ભક્તિ હોય, ઉત્કૃષ્ટ ભક્તિ હોય તો પણ એ વાત કઈ ચાલી જતી નથી. અંતંગાચાર્યને કેવી ભક્તિ અંદરમાંથી આવી, છતાંય એ પોતે પોતાના આત્માને ભૂલ્યા નહીં. પ્રભુ પ્રત્યેનો અહોભાવ, એવો ભક્તિનો ભાવ આવ્યો. તો જ્ઞાનીને તો ભક્તિ હોય છતાં પોતે જે છે એ ભૂલાતું નથી. પોતે કોણ છે એ અનુભવ સહિત જયારે જાણી લીધું છે, અનુભવી લીધું છે, પછી એ વાત કેવી રીતે ચાલી જાય? એ કઈ બદલાઈ ના જાય. ભલે ને ઉપયોગ 12માં હોય, ભક્તિમાં હોય, બરાબર છે, પણ એથી કરીને જ્ઞાનીની જે સહજ ધારા છે, જે આત્માની ધારા છે, એ કઈ ચાલી જતી નથી, એ તૂટતી નથી. જ્ઞાનીને તો સહજ ધારા હોય છે. તો એ 478માં પ્રશ્નનું સમાધાન થયું. પ્રશ્ન કરે છે આગળ એમાં જ
કે જ્ઞાનીને તો દરેક કાર્યમાં સહજ ધારા રહે છે, પણ અજ્ઞાનીને શું કરવું? જ્ઞાનીની બધી વાત કરે ને એટલે કોઈકને હવે એમ થયું કે આ બધી વાત આપ જ્ઞાનીની તો કર્યા કરો છો, પણ અમારે શું કરવું એમ કહેવાને બદલે એને એમ કહ્યું કે અજ્ઞાનીને શું કરવું, અજ્ઞાનીએ શું કરવું એમ કહેવાનો અર્થ એ છે. સમાધાનમાં પૂજ્ય શ્રી કહે છે કે અજ્ઞાનીએ એવી ભાવના રાખવી કે આ હું નિરાળું તત્વ છું, રાગમાં જોડાવું તે મારું સ્વરૂપ નથી. એને એવી ભાવના રાખવી, હા હું નિરાળું તત્વ છું ને બધો રાગ છે, એ રાગમાં જોડાવું એ કઈ મારું સ્વરૂપ નથી, એ મારું કાર્ય નથી. ભગવાન મને તારી દેશે એમ તે કહે, પણ સાથે જાણે કે ભગવાન તો પરિપૂર્ણ વિતરાગ છે, એ કઈ તારી દે એવી વાત નથી. એ તો ભક્તિનો એવો ભાવ આવે તો મહાપુરુષો પણ બોલે. કુંદાચાર્ય ભગવાને પણ એવું કહ્યું કે પ્રભુ અમને સિદ્ધત્વ આપો. તો શું કઈ કુંદાચાર્ય ભગવાન જાણતા ન હતા કે ભગવાન સિદ્ધત્વ નથી આપતા? એ વાત પણ એવો ભાવ આવે છે, અહોભાવ આવે છે કે પ્રભુ દિવ્ય ધ્વનિ દ્વારા જ અમને જ્ઞાન પ્રકાશ થયો છે, જેથી અમે સિદ્ધત્વને પ્રગટ કરવાના છીએ. એટલે જાણે કે પ્રભુ જ મને સિદ્ધત્વ આપી રહ્યા છે. એટલે એવો અપૂર્વ ભાવ પ્રભુ પ્રત્યે આવે, ભગવાન પ્રત્યે એવો ભાવ આવે, પણ અંદરમાં શ્રદ્ધામાં તો ખ્યાલ છે કે ભગવાન મને તારી દેશે એમ જયારે એ કહે ત્યારે પણ એને ખ્યાલ છે કે પુરુષાર્થ તો મારે કરવાનો છે. એ વાત તો એને ખ્યાલ છે કે એ પુરુષાર્થ છોડી નથી દેતો. ભગવાન મને તારી દેશે એમ તે કહે, પણ સાથે જાણે કે ભગવાન તો પરિપૂર્ણ વિતરાગ છે. હું તો મારી ભક્તિની ભાવનાથી કહું છું, હે ભગવાન મને તમે તારો, મને તારો. ને એમ કહેતા વખતે પણ જ્ઞાનીના જ્ઞાનમાં એમ વર્તે છે કે હું ચૈતન્ય ભગવાન આત્મા છું, હું પુરુષાર્થ કરીશ ત્યારે તરીશ, હું પોતે પુરુષાર્થ જાતે કરીશ ત્યારે તરીશ. એમ બધું જ્ઞાન તો યથાર્થ કરવું જોઈએ, શ્રદ્ધા એમ જ હોય. પણ ભક્તિ આવે ત્યારે ભક્તિના ભાવમાં પ્રભુ પ્રત્યેનો અહોભાવ આવે છે. જ્ઞાનીને તો એ સહજ છે, અહોભાવ આવવો સહજ છે. અજ્ઞાનીને ભક્તિનો જે ભાવ આવે છે અને જ્ઞાનીને ભક્તિનો ભાવ આવે છે, એમાં તો ઘણો ફેર છે. આને તો અનુભૂતિ કરી છે એટલે એને પ્રભુ પ્રત્યે અહોભાવ આવે છે. આગળ કહે છે કે પણ ભક્તિ કરે ત્યારે ભક્તિથી રંગાયેલો હોય, ત્યારે એને એ વાત છે કે હું પુરુષાર્થ કરીશ ત્યારે તરીશ, બધું જ્ઞાન તો યથાર્થ એ રીતે કરવું જોઈએ, પણ છતાંય ભક્તિ કરે ત્યારે ભક્તિથી રંગાયેલો હોય. જો તે કૃત્રિમ વિકલ્પો કર્યા કરે તો ભક્તિ આવવી મુશ્કેલ પડે, તો સાચી ભક્તિ થતી નથી. એક બાજુ એમ લઈને બેસી જાય કે ગુરુદેવે કહ્યું છે ભક્તિ કરવાથી કાંઈ થતું નથી, અને પાછો એવો પ્રસંગ આવ્યો હોય તો ત્યાં એને બેસવાનું થાય, અને પછી એવા જ વિકલ્પો કર્યા કરે તો કેટલીક વખત તો શુભમાં ચાલ્યો જાય, એને ભક્તિ થતી નથી, અને ક્યાંક કોઈક રીતે નાના પ્રકારે દ્વેષના ભાવો થઈ જાય. બીજાઓ ભક્તિ કરતા હોય એમાં એના તરફ કંઈક આમ બોલે છે કે આમ બોલે છે કે આનો બરાબર અવાજ આમ નથી ને, આ લોકો તો કઈ શબ્દો તો જાણતા નથી ને બોલ્યા કરે છે, આવા બધા વિચારો કર્યા કરે. એવું પણ બને, કેમ કે પેલું એક પકડી રાખ્યું હોય ને, પકડાઈ ગઈ હોય, ગુરુદેવે કહ્યું છે કે ભક્તિથી કાંઈ થતું નથી, અને પછી ત્યાં બેઠો છે તો પછી આવા નકામાના વિકલ્પો કરે. બેન્ત્રી કહે છે કે એવા વિકલ્પોમાં જવા જેવું નથી. આડકતરી રીતે એક વાત કહી દીધી કે છે કે પણ ભક્તિ કરે ત્યારે ભક્તિથી રંગાયેલો હોય, ત્યાં માત્ર બેસે એમ નહીં, ભક્તિથી રંગાયેલો હોય. અને ભક્તિથી રંગાવાથી એને ભક્તિનો ભાવ આવ્યો હોય ને ભક્તિથી રંગાયેલો હોય તો એથી કરીને એના આત્માને કોઈ નુકસાન થાય છે એવી વાત નથી, કેમ કે શ્રદ્ધામાં તો પડ્યું જ છે કે અનુભૂતિ વિના મોક્ષ માર્ગની શરૂઆત થતી નથી, એટલે અનુભૂતિ તો કરવાની જ છે, એ તો પડી જ હોય અંદર. છતાંય ભક્તિથી રંગાયેલો હોય. જ્ઞાનીને તો સહજ છે, ભક્તિના કાળે ભક્તિથી રંગાયેલો હોય, ભક્તિમય હોય, એ ત્યાં કોઈ વિકલ્પો કરે નહીં. કે છે કે જો તે કૃત્રિમ વિકલ્પો કર્યા કરે તો ભક્તિ આવવી મુશ્કેલ પડે છે, ભક્તિ ઉપડતી નથી.
તો એ 479માં પ્રશ્નનું સમાધાન થયું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 479માં પ્રશ્ન સુધી.